નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણો ફોન એક ડિજિટલ મિરર જેવો છે? હા, એક એવો અરીસો જે ફક્ત આપણો ચહેરો નહીં, પણ આપણું જીવન, આપણા સંબંધો અને આપણી આદતો પણ બતાવે છે. તો ચાલો આજે આ અરીસામાં જરા ઊંડા ઉતરીને જોઈએ કે એ ખરેખર આપણને શું બતાવી રહ્યો છે. પણ સૌથી પહેલાં ચાલો એક એવા સવાલથી શરૂ કરીએ જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક સતાવે છે. એવું થાય છે ને કે બસ 5 મિનિટ માટે ફોન હાથમાં લઈએ છીએ અને પછી કલાકો ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી પડતી. તો શું આ ફક્ત એક ખરાબ આદત છે કે પછી એની પાછળ કોઈ મોટું વિજ્ઞાન છુપાયેલું છે? જો જેમ દરેક સિક્કાની બે બાજુ હોય, બસ એ જ રીતે આ ડિજિટલ મિરર પણ આપણને બે અલગ અલગ ચહેરા બતાવે છે. એક ચહેરો સારો છે અને બીજો થોડો ચિંતા કરાવે એવો. આખી હકીકત સમજવા માટે આપણે બંને બાજુ જોવી જ પડશે. એક તરફ એના ફાયદાઓ છે. આપણને ફટાફટ માહિતી મળી જાય છે, કંઈક નવું શીખવાની તક મળે છે અને આપણે મિત્રો સાથે, દુનિયા સાથે જોડાયેલા રહી શકીએ છીએ. અને હા, મનોરંજન તો ખરું જ, પણ બીજી તરફ એની નકારાત્મક બાજુ પણ છે. જેમ કે સમયનો અમચ બગાડ, કામમાંથી ધ્યાન ભટકી જવું અને ક્યારેક ક્યારેક તો માનસિક તણાવ પણ. અને આ બધી નકારાત્મક અસરોમાં એક વસ્તુ એવી છે જે આપણી ખુશીની સૌથી મોટી દુશ્મન છે, અને એ છે સરખામણી. આપણે બીજાના પરફેક્ટ વેકેશનના ફોટા જોઈએ છે અને તરત જ એને આપણી સામાન્ય જિંદગી સાથે સરખાવીએ છીએ. અને આ સરખામણી જ ખબર પણ ના પડે એમ આપણા આનંદને ચોરી જાય છે. તો સવાલ એ છે કે સ્ક્રોલિંગ રોકવું આટલું અઘરું કેમ છે? શું આપણી ઈચ્છાશક્તિ ઓછી છે? ના, વાત એટલી સીધી નથી. આની પાછળ એક આખું સાયન્સ કામ કરે છે, જે આપણી સ્ક્રીનની પેલી બાજુ છુપાયેલું છે. ચાલો આજે એને જ સમજીએ. આ બધો ખેલ છે ડોપામીન ઇફેક્ટનો. સરળ ભાષામાં કહું તો જ્યારે આપણને કોઈ લાઇક કે કમેન્ટ મળે ત્યારે આપણું મગજ ડોપામીન નામનું એક કેમિકલ રિલીઝ કરે છે, જેનાથી આપણને ક્ષણભર માટે બહુ સારું લાગે છે, એકદમ ખુશીનો અનુભવ થાય છે. આ બિલકુલ એવું જ છે જાણે કોઈ મીઠી વસ્તુ ખાધા પછી ફરીથી ખાવાનું મન થાય. અને આ જ વસ્તુ એક ચક્ર કે પછી કહો કે એક જાળ બની જાય છે. સોશિયલ મીડિયા એપ્સને આ જ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આપણે સ્ક્રોલ કરીએ છીએ, આપણને લાઇક કે કમેન્ટ જેવો નાનકડો રિવોર્ડ મળે છે, એટલે મગજમાં ડોપામીન રિલીઝ થાય છે અને બસ આપણને ફરીથી એ જ આનંદ મેળવવાની તલબ જાગે છે, એટલે આપણે ફરી સ્ક્રોલ કરીએ છીએ. આ એક એવી લૂપ છે જેમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તો સ્ક્રીનની પાછળનું આ વિજ્ઞાન આપણી વાસ્તવિક જિંદગી પર શું અસર કરે છે? વેલ, એની સૌથી ઊંડી અને કદાચ સૌથી ચિંતાજનક અસર આપણા મન પર, એટલે કે આપણા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. જ્યારે આપણે સતત બીજાના પરફેક્ટ જીવનને જોતા રહીએ છીએ, ત્યારે અજાણતા જ આપણા મનમાં તણાવ અને ચિંતા વધવા લાગે છે. આપણો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઘટવા લાગે છે અને ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગવા માંડે છે કે આપણી જિંદગીમાં કંઈક ખૂટી રહ્યું છે. અને આ અસરો ફક્ત આપણા મન સુધી જ સીમિત નથી રહેતી. એની અસર આપણા જીવનના લગભગ દરેક પાસા પર પડે છે, આપણા અભ્યાસથી લઈને આપણા સંબંધો સુધી. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડિજિટલ દુનિયા આપણા ભણતર પર કેવી અસર કરી રહી છે. શું એ મદદ કરે છે કે પછી નુકસાન પહોંચાડે છે? હકીકત તો એ છે કે જ્યારે આપણું મગજ સતત ફોનના નોટિફિકેશન્સમાં અટવાયેલું હોય, ત્યારે પુસ્તક પર ધ્યાન કેન્દ્રિત કરવું લગભગ અશક્ય બની જાય છે. આનાથી ફક્ત આપણું ધ્યાન જ નથી ભટકતું, પણ લાંબા ગાળે આપણી યાદશક્તિ પર પણ માઠી અસર પડે છે. ભણતર પછી હવે વાત કરીએ આપણા સંબંધોની. શું આ ઓનલાઈન દુનિયા આપણને નજીક લાવી રહી છે કે પછી વાસ્તવિક દુનિયામાં એકબીજાથી દૂર કરી રહી છે? અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. ઓનલાઈન ભલે હજારો મિત્રો હોય, પણ વાસ્તવિક જીવનમાં પરિવાર અને મિત્રો સાથે વિતાવવાનો સમય ઘટી જાય છે. આને કારણે આપણા સાચા સંબંધો કમજોર પડે છે અને ભીડમાં પણ એકલતાની લાગણી વધી શકે છે. મન અને સંબંધો પછી હવે છેલ્લે વાત કરીએ આપણા શરીરની. આ ડિજિટલ આદત આપણા શારીરિક સ્વાસ્થ્ય પર શું અસર કરી રહી છે? મોડી રાત સુધી ફોનની સ્ક્રીન જોવાથી આપણા મગજને સિગ્નલ મળે છે કે હજુ દિવસ છે, અને આનાથી આપણી ઊંઘની સાયકલ ખોરવાઈ જાય છે. પરિણામે ઊંઘ પૂરી નથી થતી, આંખો પર જોર પડે છે અને બીજા દિવસે થાક અને આળસનો અનુભવ થાય છે. તો આ બધું જાણ્યા પછી સવાલ એ નથી કે સોશિયલ મીડિયા સારું છે કે ખરાબ. અસલી સવાલ એ છે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. ચાલો ફરી એકવાર આપણા એ ડિજિટલ મિરર સામે ઊભા રહીએ.
અને હવે અંતિમ સવાલ કે આ ડિજિટલ અરીસો આપણને શું બતાવી રહ્યું છે? એમાં જે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, શું આપણે એનાથી ખુશ છીએ? જો ના, તો એને બદલવાની શક્તિ ફક્ત ને ફક્ત આપણા હાથમાં છે. આનો જવાબ કોઈ બીજું નહીં, પણ આપણે પોતે જ શોધવાનો છે.